એ આશીર્વાદ મને નહીં પણ બંગાળપતિ શશાંક દેવને આપો. મહારાજ રાજવર્ધનને દગાથી ઘાત કરવા બદલ તેને મસ્તક પર મોતની સજા થયેલ છે. તો જાઓ બંગાળપતિને કેદીની હાલતમાં હાજર કરો. કનોજના મહારાજને મસ્તક નમાવો. અરે બંગાળનો સ્વતંત્ર સિંહ બંગાળ કનોજની કગલે મસ્તક નમાવવાની શાસના કહે છે. અરે બેશક તમે નમશો નહીં, કારણ કે નમનમાં ઇજ્જત નથી. સબર કે શૈતાન સાથ અમારે મોહબ્બત નથી. અરે શ્રી હર્ષને નમનાર મસ્તક આ બંગાળ પતિ પાસે નથી. અરે સંભાળજો તાજને, અપમાન કરતા જાઓ છો. સત્તા તણો છાટો મળ્યો બેફામ બનતા જાઓ છો. અરે એવો ગર્વ કરવાનો તમને શું અધિકાર છે? અરે દંભવા મથો છો જગતને, પણ દંભને દાબતા નથી. સ્વમાન ચાહો છો બીજાના, પણ માનની મમતા નથી. અભિમાનના છો તમે પૂતળા, તેથી આ જગતને ગમતા નથી. નમ્યા વિના આ સંસારમાં કોઈ કોઈને નમતું નથી. અરે દરબારનો તમામ નથી, મદિરાની મસ્તી નથી, અરે મુજરાની કદર નથી. અરે જીવવા માટે મને કોઈ એવી વસ્તુ દેખાતી જ નથી. અરે ઘુવરને દેખી કદાપી સૂર્ય ગમતો નથી. લાખો પડે આફત પણ અમર્ત તો નમતો નથી. અસ્તુ એમ જ હો. મહારાજા રાજવર્ધને દગાથી ઘાત કરનારને આ કનોજનો ન્યાય શું સજા ફરમાવે છે? અરે મોતની મને દરકાર નથી. જો તમે સાચા મર્દ હો તો દુશ્મનને કરેલી સજામાં કઈ ઉદાહરણ બતાવો. અસ્તુ એમ જ હો. આ બંગાળપતિને છૂટા કરો અને એક તલવાર મારી પાસે લાવો. લ્યો બંગાળપતિ, કે દુશ્મનાવટ બાંધતા પહેલા એવો દાનો દુશ્મન ગોતજો કે મોતની સજા થયા પછી આ હાથમાં હથિયાર આપવાની ઉદારતા બતાવતો હોય. અરે શીખો મારી પાસેથી કે મર્દા દાનવી કેવી હોય છે. હવે બતાવો અમને કે મર્દા. અરે ભૂખ્યા વાતના હાથમાં હથિયાર આવ્યા પછી ઘા કેમ કરવો એ પણ આવડતું નથી. અરે મર્દના ઘા તો સામે છાતીએ હોય, પીઠ પાછળ નહીં કાયમ. અરે દેખાવ બદલે દુર્જનોમાં, પણ દાવ બદલાતા નથી. સમય બદલ્યો, હજુ જૂના વિચારો બદલાતા નથી. અરે વાચેન્દ્રના તાલના કઈ તાલ બદલાતા નથી. એ કેરી મૂછના કઈ બાળ બદલાતા નથી. સૂર્ય છૂટ્યા પછી એના ખ્યાલ બદલાતા નથી. અમે બદલાશું પણ અમારા હાલ બદલાતા નથી. અરે અસ્તુ એમ જ હો. મહારાજા રાજવર્ધને દગાથી કતલ કરનારની આ ભર દરબારમાં કતલ ચલાવો. આ છેલ્લું ફરમાન. મહારાજ આ મસ્તક નહીં પણ એક બલિદાન છે. કોણ માધવ ગોપ? આ ઇનામના બદલામાં હું તમને શું ભેટ આપું? મહારાજ ઇનામ મને નહીં પણ એક આર્ય મહિલાને આપો. તો શું આ મસ્તક તમે નથી કાપ્યું? જે નહીં મહારાજ. તો પછી મારું ફરમાન શું હતું? અરે તમારું ફરમાન મસ્તકને હાજર કરવાનું. તો પછી આ મસ્તક કાપી મને જન્મ જન્મનો ઋણી બનાવનારનું પવિત્ર નામ. અરે બીજું કોઈ નહીં, માનવ રાજની પુત્રી શશાંક દેવની પત્ની બંગાળની મહારાણી દેવી કલ્યાણીએ કાપ્યું. તો શું આ મસ્તક દેવી કલ્યાણીએ કાપ્યું છે? આ મહારાજ અરે વધારામાં કહેવરાવ્યું છે કે કનોજના દરબારમાં પોતાના પતિને છોડાવવા સૈન્ય સહિત હાજર. અરે હાજર થશે એટલું જ નહીં, પોતાના પતિની વીરતાને પૂજવા આ કલ્યાણી હંમેશા હાજર છે. ઓય કલ્યાણી, ગંગાની પવિત્ર સાક્ષાત પ્રતિમા, તારો અન્યાય જોઈ આ સમ્રાટ હર્ષના ચરણોમાં મસ્તક નમાવે. કનોજના મહારાજ
ખાવો પગ ઢીકે પર્યત મસ્તક તારી પ્રતિમાને આ હર્ષને પેટ ભરીને લેખી લેવા દે દેવી મહારાજ હવે આ કલ્યાણીને નિરખવાથી કાંઈ લાભ થવાનો નથી. અરે ઘણો લાભ છે મહાદેવી, ઘણો લાભ છે. અત્યારે જો હર્ષનું મૃત્યુ થાય અને પરમાત્માના દરબારમાં ઊભો રાખીને પૂછવામાં આવે તો હર્ષ એમ જ કહે છે કે જો ફરી ન્યાય માટે અવતાર મળતો હોય તો દેવી કલ્યાણીના પેટે જ મળે. અરે નહીં મહારાજ, ન્યાય માટે પોતાના પિતાનું મસ્તક કાપનાર આ કલ્યાણી તમારા વિવેકના શબ્દોથી નરમ બને એ ખ્યાલ જરા પણ રાખજો. અરે જેને સંગ્રામમાં જીત મેળવી મહારાજ રાજ્યવર્ધન જેવા દુશ્મનને મદાઈથી મહાત કર્યો એવા વીરને વધાવા આ પુષ્પોની માળા. સબળ આ પુષ્પની માળાથી કોને વધાવવા જઈ રહ્યા છે? અરે મારા પતિની વીરતાને. અરે પતિના કૃત્યથી અજાણ દેવી કલ્યાણી પૂછો તમારા મર્દ પતિને કે મહારાજા રાજવર્ધન સાથેના યુદ્ધમાં સુલેનો વાગ તો ફરકાવીને દગો કર્યો હતો કે નહીં? શું દગો? હા બે સક દગો. પતિદેવ આમ આગળ આવો. શું આ વાત સત્ય હકીકત છે? અરે અક્ષર સત્ય છે. શા માટે જુઠ્ઠું બોલવું જોઈએ? અરે તમે કહેતા હો કે આ વાત સત્ય હકીકત છે તો આ કલ્યાણીનો પતિ આ દુનિયાની અંદર જીવિત હોય એ હું માનતી જ નથી. અરે કુમકુમ શોભે લલાટે પતિમાં કઈ પુણ્ય હો, આ ચૂડીઓ શોભે હાથમાં પતિમાં કઈ સદગુણ હો. અરે પાપી પતિ હોય તો શૃંગારમાં શોભા નથી, એ ભરતારની શોભા નથી અને એ પત્નીની શોભા નથી અને ભરતારની પણ શોભા નથી. અરે આ પુષ્પોની કમનસીબ મારા તમે મરદાઈને વધાવી હતી ને? ના મરદાઈને તો નહીં. અરે જેમ હું શરમમાં ચગદાઈ મરું છું તેમ તમે પણ ટુકડે ટુકડા થાય મારા ચરણ નીચે ચગદાઈ જાઓ. અરે વીરતાને વધાવેલા અભિમાની પુષ્પો નિશાસો ન રાખશો, કારણ કે મારા પતિની નામરદાઈ તમારો કે મારો નિશાસો પણ નહીં સાંભળે. અરે પુષ્પો અને પ્રેમદાનું દૂર ધાણી થયું, તમારી સુગંધ ગઈ અને અમારું પાણી ગયું. અરે બહેન કલ્યાણી આ પતિની હાજરીમાં શું કરી રહ્યા છો? અરે હોય જ નહીં. નીતિ ગુમાવ્યા પછી આ કલ્યાણીના પતિની હાજરી આ દુનિયાની અંદર હોય એમ હું માનતી જ નથી. અને જો હોય તો આ ચૂડીઓ તેના હાથે પહેરો અને સર્વને કહો કે આ બંગાળનો ધણી નહીં પરંતુ બંગાળની નામરદાઈનું હાલતું ચાલતું એક પૂતળું છે. અરે સામું શું જુઓ છો? પત્ની તણો છે ન્યાય. અરે પત્ની તણો છે ન્યાય સામે પતિ તણો અન્યાય છે. એને મળે છે સન્માન, નિંદા પતિની થાય છે. અરે તમારી અપકીર્તિમાં ઇજ્જત તમારી જાય છે. તમે શરમાતા નથી પણ આ ચૂડીઓ ઓછો થયો. આ દગાનો ન્યાય મને મળી ગયો. જાઓ બંગાળ પતિ, તમને થયેલ મોતની સજાએ માફ. અરે બાપ, તમે શું કરશો? માફી અમે ચાહતા નથી. મોતમાં છે મજા તે ધ્રુજી જાતા નથી. પણ દેવી કલ્યાણીએ કરેલા ઉપકાર આ હસ્તી તો કદી ભૂલાય જ નહીં. નહીં મહારાજ, ઉપકારમાં ન્યાય તો ન જ ભૂલાય. એમ તો હું પણ એ ઈચ્છું છું કે તારા ભરત પતિનો ન્યાય તારા હાથે જ થાય. ભલે તો આજે આપે આર્ય મહિલાની કસોટી કરવા માંગો છો તો કાંઈ વાંધો નહીં. અરે અન્યાય પતિના અન્યાય સામે આ પત્ની આજે મેદાને પડે છે. હું પતિને પૂજનારી છું, પતિના દુર્ગુણ લેતો નહીં. અરે દગાની સજા તો હંમેશા મોત જ હોય છે. અરે દગાની સજા તો હંમેશા મોત જ હોય છે. તો આજે ધર્મના સોગંદ ખાઈને કહું છું, અરે અન્યાય માની તલવાર તું મારા પતિના ગરદન પર પડવા તૈયાર થા. હું સતી તરીકે ચિતામાં બળી મરવા તૈયાર છું. શું પત્નીની તલવાર પતિના ગરદન પર પડશે? આ બહેન, પત્નીના હાથને પતિની ગરદન પર જેટલો વહાલ હોય છે એટલો બીજા કોઈ પર હોતો નથી. અરે લગ્ન વખતે ધરી હતી વર મારા હાથની, શણગારમાં રાખી હતી સરકાર મારા હાથની. અરે જે ગરદને રાખી પ્રીતિ હદ પાર મારા હાથની, તો પડે છે આજે ગરદન પર તલવાર. એક ડગલો જો આગળ ફરો તો તમને હર્ષ તમારા હર્ષ બંધોના સુગંધ છે. આજનો દગાનો ન્યાય મને બરોબર મળી ગયો. ધન્ય છે આર્ય મહિલા, તમને લાખ વાર ધન્ય. અરે મનુષ્યની અતિ ઉદારતા એ મતિ મંદ મૂર્ખાઈ છે. ઇનકાર શું, આભાર શું, એ શબ્દનો ઇનકાર છે. આજથી મોત શ્રેયસ મસ્તક પર અમર. અરે કમલા
ટુકડા જીવનદાન મળ્યું છે તો કેમ જીવવું એ પણ આવડતું નથી. અરે ખાતા તો આવડતું નથી પણ ઢોળી દેતા પણ આવડતું નથી. ઉપકારને જોતા નથી અને ઉપકારને જોતા નથી ને યુદ્ધમાં તૈયાર છો. અરે મનુષ્યના અવતાર છો કે પછી જનાવરના અવતાર છો? દેખવાની જરા પણ દરકાર કરતો નથી. ઇનકાર શું આભાર શું એ સત્યનો ઇનકાર. ત્યાંના ટુકડા આ પતિદેવ હથિયારના ટુકડા, આ ટુકડાને બરાબર યાદ રાખજો. અરે નીતિ અને સહનશીલતા સામેલા પડેલા હથિયારના આ રીતે ટુકડા થઈ આખરે ધર્મનો વિજય થાય છે. તો મારી પણ પ્રતિજ્ઞા છે, એક વખત જો હર્ષનો તાજ ન ઉતારું તો હું બંગાળનો સ્વામી નહીં. અરે વાર છે શ્રી હર્ષનો તાજ ઉતારવાને તમારે હજુ ઘણી વાર છે. આમ જો શ્રી હર્ષના ચાર સિંહાસનના ચાર પાયા. અરે પહેલો પાયો ધર્મનો, બીજો પાયો સત્યનો, ત્રીજો પાયો ન્યાયનો અને ચોથો પાયો નીતિનો. અને જ્યાં સુધી આ ચાર પાયા સલામત છે ત્યાં સુધી સમ્રાટ શ્રી હર્ષને સર કરવા કોઈ શક્તિ મહાન નથી. અને જ્યારે એ ચાર પાયા નાબૂદ થશે ત્યારે અરે સ્થાપવા સત ધર્મને સૌ દુષ્ટોને સહારવા અવતાર લેશે પરમાત્મા આ જગતને ઉતારવા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સુજામ્યહં પરિત્રાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે આજે તમારા ભાઈની એવી ઈચ્છા છે કે તમારા હાથે જ તમે દાન કરો. તે ખરું છે ભાભી. વિદ્વાન વૈતવ્ય સંતાપ કાતો માતા બોલાવે કાતો સંતોની ભાભી બોલાવે. લ્યો બહેન, નહીં આવું સાધારણ દાન લેવું નથી માંગતી. કા કાર્ય આજે સાખું કા આંખ સગડી ત્યાગી માગવી છે ભીખ તો શ્રી હર્ષ પાસે જ માગવી છે. અરે માગો, ખુશીથી માગો. ગરીબોના સંકટને કાપવા તૈયાર છો. રાજા તાણા મૂર્તિએ ગરીબને આપવા તૈયાર છો. બે હાથ જોડી આ સિંહાસને કાપવા તૈયાર છો. ચાહો તો મસ્તક પણ ઉતારી આપવા તૈયાર છો. માગો. નહીં મહારાજ, અમારા ગરીબના નસીબ હંમેશા ગરીબાઈથી જ ભરેલા હોય છે, માટે અમારી માંગ પણ ગરીબાઈથી જ ભરેલી. અને તે મહારાજ, એક ગરીબની દીકરી પોતાના કરિયાવર માટે મદદ માંગી રહી છે. બેટા, મદદ એટલું જ નહીં પણ રૂપિયા 1.25 લાખનો કરિયાવર આ શ્રી હર્ષ પોતાના હાથે કરશે. જય થાઓ મહારાજ શ્રી હર્ષનો જય થાઓ. બેટા ચિરંજીવી હો. આવીશ તારા લગ્નમાં સંપૂર્ણ કરિયાવર લઈ શબ્દ સાચા અંબા ભવાની કરશે. અરે આ વિધાતાએ શું કર્યું? દેવ મનાતા મહારાજના દર્શને આવતા આજે મારા હાલ થયા. અરે પરણિયા અમે જે ભક્તિને દશા વિધિના ફેલ છે, જે હમીડોળ હજુ છે હાથમાં તે દીતા ઘડબેલ છે. ઘર દુખે દુનિયા દુખિયા બને એ દુનિયા જોઈ નથી. ધનવાનના લાખો સગા ગરીબોની કોઈ નથી. ભાઈ તું કોણ છે અને તારું નામ શું છે? મહારાજ, હું એક ગરીબ બ્રાહ્મણ છું, એક ગરીબ ક્ષત્રિય છું અને મારું નામ છે દેવવર્ધન. આપ અને જુઓ મહારાજ, મારા ગરીબ સંસારની હાલત. જોઉં છું ભાઈ, જોઉં છું કે ગરીબના નસીબ હંમેશા ગરીબ જ હોય છે. ભલે કોઈ ગરીબો ધનવાન બનશો નહીં, એને અન્ન પણ 2 ટકનું મળશો નહીં. પ્રભુ એના ઝૂંપડામાં મહેલો કદી કરશો નહીં, પણ ગરીબ ઘેરા ઘરમાં પત્ની કોઈની મરશો નહીં. કહે ભાઈ, ક્યાં સિકંદરે તારા પર જુલ્મ વરસાવ્યો છે? મહારાજ, હું આપની પાસે ફરિયાદ કરવા નથી આવ્યો.
હું તો માત્ર મારી મરતી પત્નીના અગ્નિદાનની મદદ માંગવા આવ્યો છું મહારાજ. આપ ગમે તેટલું કહો પણ એ નામ ઉચ્ચારવાની શક્તિ આ મારી જીભમાં નથી મહારાજ. તને માતા અંબા ભવાનીના સોગંદ છે. બોલ ભાઈ, તે કોણ છે? એ બીજું કોઈ નહીં મહારાજ, આપની જ પુત્રી શ્રીદેવી. કોણ શ્રીદેવી? વાંગિયા જગતમાં કહે છે કે પૂર્વના ક્યાં પાપે સંતાનો મરતા નથી. જ્યારે સંતાનથી દુખી થયેલા મા બાપો કહે છે કે પૂર્વના ક્યાં પાપે આવા સંતાનો મરતા નથી. વાંગિયાઓને કહું છું કે બાળકો કોઈ ચાહશો નહીં. આવા સંતાનો અમારા દુશ્મન ઘરે પણ થાશો નહીં. મહારાજ, આપ સાનો ગલબાન કરો છો. આપની પુત્રી નિર્દોષ છે અને એક ભૂલની સજા પણ એને પણ માફ કરો. મહારાણી, ક્ષમા તમે કરશો કારણ કે તમે તેની માતા છો. ક્ષમા હું કરીશ કારણ કે હું તેનો પિતા છું. પણ મારી આ ધર્મ પુત્રીનું હાથનું મીંઢોળ, તેના કપાળનો કુમકુમનો ચાંદલો અને એની સર્વસ્વ ધૂળમાં મળી ગયેલી આશા તથા સાંભળો, આ પત્ની વિયોગી પતિના નિશાસા તમારી પુત્રીને કોઈ કાળે ક્ષમા આપવાના નથી. પૂછો તમે આ સર્વને ખુલાસો કરશો નહીં. ક્ષમા એવો શબ્દ તમારી પુત્રીને મળશે નહીં. નહીં, આ ગરીબના આંસુ વહે એવા તમારા વહો. સજા એવી ભોગવો કે કર્મ બાકી ના રહે. મહારાજ, મને ખબર હતી કે તમારો ન્યાય કદાપી નહીં બદલે. હવે તો એ જ કરીશ કે જે ન્યાયને પ્રિય હોય. તો હું પણ સજા કરું છું કે શ્રીમંતાઈના અભિમાનમાં જે ગરીબનો સંસાર સળગાવ્યો છે તે જ ગરીબને પતિ તરીકે સ્વીકાર કરો. આવો શ્રી હર્ષના જમાઈ રાજ. આ છે હર્ષનો સાચો ન્યાય. અરે તો હું પણ ખમરાતની હર્ષની દીકરી છું. તમે જે પણ ન્યાય કરશો ને તે ભોગવવા માટે તૈયાર છું. અરે હજુ મારો ન્યાય બાકી છે. જ્યાં સુધી આ ઘરેણા તમારા અંગ ઉપર હશે ત્યાં સુધી તમારા મગજમાંથી અભિમાન ઉતરવાનું નથી. માટે આભૂષણો અમારે માતુશ્રીને આપી દો. મહારાજ, કરિયાવર તો કર્યો નથી અને દીકરીના અંગ ઉપરથી આભૂષણ પણ ઉતારી લેશો. અરે બીજાના મા બાપો પોતાની દીકરીને કરિયાવરમાં વસ્ત્ર આપે છે, ધન આપે છે ને લક્ષ્મી આપે છે. ત્યારે આ શ્રી હર્ષ પોતાની પુત્રીને કરિયાવરમાં માત્ર ને માત્ર ગરીબની સેવા આપે છે. કારણ કે ગરીબની સેવા રૂપી ખજાનો કોઈ ખૂટે નહીં. ખૂટે બધી લક્ષ્મી, આ લક્ષ્મી ખૂટે નહીં. અરે પિતાજીની આજ્ઞા શિરો માન્ય છે. લ્યો આ હોશિયારી દીકરી આજે શ્રીમંતાઈ છોડી અને ગરીબાઈનો પાઠ શીખવા માટે રવાના થાય છે. અત્યારે હર્ષનું જીવન પૂરું થયું. હવે છે કોઈ દાન લેનાર બાકી? માત્ર એક મહાત્મા છે. પધારો મહાત્મા. તમારા જેવા ભાગ્યશાળી ભિક્ષુકના પગલા મારે ક્યાંથી? જો દાન લેવા આપીએ છો તો રાહતી આપો છો દાનમાં. અરે બે શક દગો શ્રી હર્ષ. શું દગો? બે શક. અરે દાન દેનાર છો તો ભીખ માગી લ્યો. આ મસ્તક નહીં કાપી શકો. માગણ થયા છો તો શીખ માગી લ્યો. અરે છે વનરાજ તો વનરાજ બનવું છે. છે મત મત મત. સિંહ સામે અમારે ગજરાજ બનવું છે. અહીં છે મદ મસ્ત વનરાજ તો રણરાજ બનવું છે. અરે દાન દેનાર છો તો શીખ માગી લ્યો. આ મસ્તક નહીં કાપી શકો. માગણ થયા છો તો ભીખ માગી લ્યો. તો હું પણ સોગંદ ખાઉં છું. એક વખત જો તમને ભીખ ન મગાવું તો બંગાળનો સ્વામી નહીં. અરે શ્રી હર્ષનું લશ્કર હાર પર છે. જેને કેદ કરે મદદગાર કોઈ નથી. કોણ કહે છે કોઈ મદદગાર નથી? આ હર્ષની મદદમાં આ બંગાળની સિંહાણી હાજર છે. અરે મહાદન જીત્યા ખડા. મહાદન જીત્યા ખડા અને મર્દ
સપાટા જોયા નથી આ આર્ય મહિલા તણા અરે મર્દ ભલે જીવે પણ અમે જીવવા ચાહતા નથી કાં તો અમારા મસ્તક નથી અને કાં તો તમારા મસ્તક નથી કોણ કલ્યાણી બંગાળની સિંહ શત્રુના પક્ષમાં આ શત્રુના પક્ષમાં અન્યાયના ભક્ષણ માટે અરે કોઈ પરવા નહીં શ્રી હર્ષને કેદ કરી તેનો તાજ ઉતરાવો અરે વાર છે સમ્રાટ શ્રી હર્ષનો તાજ ઉતારતા પહેલા આ વિરાંગના તમારો તાજ ઉતરાવશે તો ચાલ હોશિયાર જય મા અંબા જય ભવાની મહાકાળ અરે શું એક મહિલા સામે મારું અપમાન આ અપમાન પુલકસી અરે મનાઈની વાતો તો બહુ કરતા હતા અને તાકાત તો છે નહીં માટે અરે સૌ સૈન્યને સાથ લઈ આ તાજ લેવા આવજો આ વિરાંગનાઓ શું કરે છે તે ખેલવા આવજો અરે આજે આ તમારી મરજાઈને લઈને જાઉં છું આ તમારો વાત બાજ નહીં પણ તમારી લાજ લઈને જાઉં અરે શ્રી હર્ષ આ તારું જ રચેલું કારસ્તાન છે જો આજ તારી રાણીનું થનાર અપમાન છે અરે ચાલો કેદ કરો શ્રી હર્ષને હાજર શ્રી હર્ષની મદદમાં આ માદા ગોપ હાજર છે અરે ખબર તમારે ભરવા લોહીથી ભરવા હવે તૈયાર છે માલિક માટે અમારો જાન અરે તો મારા થઈને રાણી વાસમાં બેઠા નથી તો અમે અમારા થઈને રાણી વાસમાં બેઠા નથી ભેટિયા છે ભેરું ભાઈ રાજી ભેટિયા નથી